આજના સમયમાં શિક્ષણની પરિસ્થિતિ આપણે સૌ જ્યારે જોઈએ છીએ ત્યારે મોટા મોટા ડિગ્રીધારીઓ અને મોટા મોટા અધિકારીઓ અને કેટલાક શિક્ષણ ક્ષેત્રના અધિકારીઓ, ત્યારે આપણને એમ થશે કે ખરેખર આ શિક્ષણ સાચું છે. ભારતની અંદર નવી શિક્ષણ નીતિની શરૂઆત થઈ છે અને આ શિક્ષણ સ્થિતિ જે નવી શરૂઆત છે એના મૂલ્યો શું છે અને આ શિક્ષણ સમાજને કઈ રીતે ઉપયોગી બનશે એ માટે જે નીતિ નક્કી કરવામાં આવી છે એમાં પણ કામ કરવાની તક મળી છે ઘણા વખત સુધી. ત્યારે મારે આ વાતને સમજાવવા એક નવી જ વાત મારે બતાવી છે. આજનું વાર્તા બાળકોમાં, યુવાનોમાં, સમાજમાં મૂલ્ય શિક્ષણની સમય આવી ચૂક્યો છે. આ વાત આપણે બોલવી ન જોઈએ. અત્યારે સમાજની અંદર કોઈ પણ સ્થાન ઉપર મૂલ્ય શિક્ષણ રહ્યું નથી. માત્ર ડિગ્રી અને માત્ર માર્કનું જ શિક્ષણ છે. અને એ અનુસંધાનની અંદર મારે આજે આ વાર્તાની અંદર એક ઉત્તમ શિક્ષકના અનુસંધાનમાં મારે વાત કરવી છે. કોઈ એક તાલુકાની અંદર આ જુદા જુદા પ્રકારનું શિક્ષણ જે અત્યારનું આવતું કે એમાં ભણેલા ખૂબ જાજા, જેને આપણે એમ કહી શકાય કે ડિગ્રીધારી માણસો પણ જાજા, ડૉક્ટરો, ઉત્તમ પ્રકારના વકીલો, શિક્ષણ શાસ્ત્રમાં પડેલા માણસો, મોટા મોટા એન્જિનિયરો અને આવા પ્રકારના અનેક માણસો ત્યાં હોય છે. પણ સમાજમાં સુધારો કેમ થતો નથી? અને આ માટે એક જ વસ્તુ જરૂરી છે કે બાળપણમાં અથવા યુવાનોમાં અથવા તો સમાજમાં મૂલ્ય શિક્ષણ આપવાનું બંધ થયું છે. કોઈ આવા એક તાલુકા લેવલ ઉપરના સેન્ટરની અંદર ચારે બાજુએ અંધાધૂંધી હતી. વિદ્યાર્થીઓ ભણતા નહીં, તોફાનો કરે, મુશ્કેલીઓમાં પણ મૂકે. અને એક કોઈ સારા શિક્ષક હતા કે જેણે પોતે પોતાના જીવનની અંદર એકદમ મૂલ્ય નિષ્ઠાથી પોતાનું કામ કરેલું. એના મનમાં પ્રશ્ન થયો કે આ પ્રકારની વાત જો રહેશે તો દેશમાં ખતમ થઈ જશે. એટલે એણે ખરેખર પોતાના ગામની અંદર પોતે શિક્ષણમાં કામ કરતા હતા ત્યાં રાજીનામું આપી અને ગામની અંદર એકમાત્ર વાંચન શાળાની શરૂઆત કરી. વાંચન શાળાની અંદર રોજ સાંજે 2 કલાક માટે આસપાસના બધા જ માણસો ત્યાં આવે. એ ગામ પણ મોટું જ હતું અને ત્યાં જુદા જુદા પ્રકારના પુસ્તકો, મૂલ્ય ઉપરના પુસ્તકો, વાર્તાના પુસ્તકો, મહાન વ્યક્તિઓના જીવન ચરિત્રના પુસ્તકો પણ ત્યાં રાખે અને બધાને વાંચન કરાવે, વાત પણ કરે. શરૂઆતમાં તો બહુ જાજા જતા નહીં, પણ ધીમે ધીમે કરતાં એક સમય શરૂઆત થઈ ત્યારે માત્ર 5-7 વિદ્યાર્થીઓ ત્યાં જતા. ધીમે કરતાં 6-8 મહિનાની અંદર ત્યાં સેંકડોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આવતા થઈ ગયા. એટલે એણે આ પ્રકારનો કાર્યક્રમ માત્ર 2 કલાકને બદલે જુદા જુદા સમયે 2 કલાક માટેની 8-10, 4-5 પ્રકારની વિભાગ પાડી નાખ્યા. સવારમાં પણ 2 કલાક, બપોરના પણ 2 કલાક, સાંજના ભાગમાં પણ 2 કલાક, રાતના ભાગમાં પણ 2 કલાક. અને આ રીતે પોતાનું કામ શરૂ કરે, વંચાવે, સારા પુસ્તકો લઈ આવે, મૂલ્ય નિષ્ઠાવાળા પુસ્તકો. અને ત્યાર પછી એ થોડી વાતો પણ કરે અને ત્યાં દર રવિવારે કોઈને કોઈ મૂલ્ય નિષ્ઠાના શિક્ષણ ઉપરનું એક વાર્તાલાપ ગોઠવે. આ વાર્તાલાપથી આ બધા યુવાનોને બહુ મજા આવવા માંડી અને ધીમે તાલુકાની અંદર એક આખો જુદા જ પ્રકારના શિક્ષણની અનુભૂતિ થઈ. એક જ માણસના મનમાં આવેલો વિચાર અને ધીમે એ આસપાસના બધા ગામડા હતા. એ ગામડાની અંદર
શિક્ષણની ભૂમિકામાં ઘરમાં પણ સારી રીતે રહેવા માંડ્યા. પોતાના માતા પિતા સાથેનો વર્તાવ પણ ફેરફાર કરી નાખ્યો. એને વધારામાં જુદા જુદા પ્રકારની તાલીમ પણ આપવાની શરૂઆત કરી. સારા મૂલ્ય નિષ્ઠાવાળા કેટલાક વ્યવસાયો સ્ટાર્ટઅપની પણ શરૂઆત કરી અને આ ભૂમિકા ઉપર ગામના મોટા ભાગના આ પ્રકારના માણસોને આ રચનાત્મક કાર્યમાં પણ જોડ્યા. અને એક દિવસ એ ગામની અંદર મોટા ભાગના જે લોકો ખરેખર ઊંચી ડિગ્રી પ્રાપ્ત કરતા હતા એ લોકોએ પણ પોતાનું કામ શરૂ કર્યું. ડૉક્ટરોએ એવી શરૂઆત કરી કે જે લોકોને ખરેખર સાચી દવા ન મળતી હોય તેને સાચી દવા આપવી. ડૉક્ટરે એ પણ શરૂઆત કરી કે જે લોકો નશામાં વ્યસનમાં હોય એવા લોકોને વ્યસન છોડાવવું. અને આવા પ્રકારે જુદા જુદા પ્રકારના તમામ માણસોએ પોતાની રીતે આ મૂલ્ય નિરીક્ષણ ઉપર કામની શરૂઆત કરી અને એક સાચા અર્થમાં આદર્શ તાલુકા તરીકે બહાર આવ્યું. બહુ અઘરું કામ લાગવા છતાં પણ સમગ્ર વિસ્તારની અંદર આ તાલુકો એક ઉત્તમ પ્રકારના નમૂનાના ફોર્મમાં કામ કરતો થયો. સમય જતાં બીજા તાલુકાના માણસોને પણ થયું કે જો આ 2-5 માણસોના એક માણસના વિચાર ઉપરથી જો આટલો ફેરફાર થાય અને જો એ જ પ્રકારની ભૂમિકા ઉપર આપણે કરીએ તો અને આ સારો ચેપ લાગ્યો અને આસપાસના બીજા તાલુકામાં પણ આ જ પ્રકારની ભૂમિકા થઈ. નવી શિક્ષણ નીતિમાં પણ ખરેખર મૂલ્ય શિક્ષણનું બહુ મહત્ત્વ છે. હવે પછી માત્ર શિક્ષણમાં એટલે કે શાળાની અંદર હવે પછી માતા પિતાએ હવે સમાજની અંદર દરેકે મૂલ્ય શિક્ષણ આપવા માટેની ભૂમિકા પણ આમાં આવે છે. જ્યાં પુસ્તકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે, સમાજ ઉત્તમ પ્રકારના મનુષ્યના પુસ્તકો, ત્યાં અંધકાર ટકતો નથી. શિક્ષિત સમાજ જ સમગ્ર રાષ્ટ્રનું વિકાસ કરી શકે છે. બાળકોમાં મૂલ્યોનું શિક્ષણ એ એક જ વસ્તુ માત્ર કરવામાં આવે તો રાષ્ટ્રની ઊંચાઈ ખૂબ વધી જાય અને આજના સમયમાં એ સૌથી વધારે અગત્યની છે. શિક્ષણનો દીવો જ રાષ્ટ્રને જુદા જુદા પ્રકારના યુદ્ધમાંથી બચાવે છે. આપણે એમ માનીએ છીએ કે એક દેશ અને બીજા દેશ વચ્ચે યુદ્ધ થાય છે, એવું નથી. એક દેશની અંદર પણ અંદરો યુદ્ધ થાય છે. એક રાજકારણી બીજા રાજકારણી સાથે લડે છે. એક ઉદ્યોગપતિ બીજા ઉદ્યોગપતિ સાથે લડે છે. એક માણસ બીજા માણસ સાથે લડે છે. એક કુટુંબ બીજા કુટુંબ સાથે લડે છે. આ સાચું શિક્ષણ નથી. જવાબદાર નાગરિકોએ સમજવાની જરૂરિયાત છે કે આપણું શિક્ષણ હવે જો આ જ સ્તર ઉપર હવે પછીની પેઢીને જો આપવા માટે પ્રયત્ન કરશું તો આપણે દેશની સાચી રાષ્ટ્રની સાચી ભક્તિ કરી કહેવાશે અને રાષ્ટ્રની સાચું કાર્ય કર્યું કહેવાશે અને સાચા અર્થમાં આપણે એક શિક્ષણને વધારે ઉજાગર કરી શકશું. સૌને ધન્યવાદ.